કાં એ વાત સાચી છે કે ક્રિએટર શોપ ઓપન નહીં કરે ત્યાં સુધી એને સમાજ સ્વીકારશે નહીં? આજ ઉભો થઈ ગયો સવારે 5 વાગે, કેમ કે જવું પડશે ઓપનિંગમાં. નહીં જાઉં તો આખી જિંદગી કૌશિકભાઈ નું સાંભળવું પડશે. હું હતો વનરાજભાઈ ના ઘરે. હવે તો એ મારાથી કંટાળી જાય કે હવે ભાઈ નીકળતું, એટલે સવારમાં વહેલા નીકળી ગયો હું. એમાં ભાઈ સવારના નજારાની તો વાત જ અલગ હોય. મારે છે ને બાઇક ચલાવવા નથી 200 કિલોમીટર પ્લસ. ત્યારે તો ટાઈમે પૂગીને એમાંય પાછું રસ્તામાં એક કામ હતું, એટલે એ કામ કમ્પ્લીટ કરીને હું પૂગી ગયો વેજોદરી કૌશિકભાઈ ને ન્યુ શોપ ઓપનિંગમાં. એમાં ભાઈ બધા ક્રિએટરો ભેગા થઈને એટલે એ મજા તો અલગ જ હોય. એટલી દૂરથી આવ્યો ને પેંડન છેવડો તો ખાવું જ પડે ને. અમારા ગુરુજીએ શોપ ઓપનિંગ કરી જ નાખી ફાઇનલી. હવે બધા ક્રિએટરો શોપ ઓપન જ કરે છે. એનું રીઝન શું હોય છે જરા કમેન્ટ કરીને કહી ગયો ને મને. કૌશિકભાઈ ની શોપ નું નામ છે બાપા સીતારામ ફેશન ને એની શોપ કરેલ છે ને કૌશિકભાઈ ને આપણે જરાક પૂછી લઈએ. આનાથી પડદા વાંક્યા ડિસ્પ્લે તમે ઘણું બધું જોઈ શકતા છો. આનાની એટો ઝેડ વસ્તુ લગન ને મીંઢોળ થી લઈને સામૈયા થી લઈને મોતીની થાળી સુંદડી બધી જ વસ્તુ, કટલેરી પણ મળી જાય છે. બંગડી મંગળસૂત્ર કટલેરીમાં બધી જ વસ્તુ મળી જાય. સાથે સાથે સાડી બ્લાઉઝ અસ્તર ઘણી બધી વસ્તુ છે, પણ લેડીઝ ની છે ઓનલી. ગુરુજીએ તો કંઈક અલગ જ શોપ ઓપન કરીને આનું વધારે અપડેટ જોતું હોય તો આઈડી નીચે મેન્શન કરેલી છે. મેં થોડી ખરીદી કરેલી હતી. શોપ ક્યાં આવેલી છે એ પછી તમને ખબર છે કે બાપા સીતારામ ફેશન વેજોદરી. પછી હું નીકળી ગયો ફટાફટ ઘર તરફ, કેમ કે 9 દિવસ છે આજે હું રખડું સૌ. ઘરે પૂગીને મમ્મી સાથે ઘડીક વાતો કરીને આશુબેન ને કીધું કે ભાઈ જમવાનું દે, હવે ભૂખ લાગી છે, ઘરનું ખાવા મળશે 9 દિવસ પછી. જમીન પછી કરી મેં ઘડિયાળ સેન્સ, કેમ કે રાજકોટ જતા ને તારે નવી ઘડિયાળ લીધી હતી મેં. એમ તો ભાઈ હાટું લીધી પણ થોડાક દિવસ નવી હું પહેરી લઈને મારી ઘડિયાળ એને દઈ દઈ. હવે તો અત્યારે રખડીને આવ્યો છું, નતર પાછો કરવો પડ્યો મારે ઠેલો પેક. હવે ક્યાં જાવ છું ને જોવા માટે ફોલો કરતા તો વાલો બધા. બાય બાય.